હેલો. આજે હું એક ગુજરાતી બુકનો રિવ્યૂ આપીશ કે જે છે તત્વમસી, જે ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલું છે, જેના ઉપર મૂવી પણ બનેલું છે રેવા કરીને. હવે આ એક એવી બુક છે તત્વમસી, એટલે કે એનો મતલબ જ એમ થાય છે કે તે તું છે. હવે આ છે ને એક આત્મજ્ઞાન કરાવે ને એવું એવું પુસ્તક છે. અને રીડ બિટવીન ધ લાઇન્સ એમ કે એ જે બે બે લીટીની વચ્ચે જે કોરી જગ્યા છે ને, એમાં શું લખેલું છે ને એ આપણે શોધવાનું છે. તો મતલબ એમ કે આપણે બધા આપણા જે સવાલોના છે ને ઉકેલ મળી રહે એમ સંતોષકારક. જેમ કે આપણે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, એમ ડાયરેક્ટ આપણને ના લખેલું હોય, પણ એ બધાના જવાબ આપણે મળી રહે એમ. કે મોટાભાગના સવાલના જવાબ છે ને આપણી પાસે જ હોય છે, અને બાકીના જે નથી હોતા ને એ આપણે આત્મજ્ઞાન અને શ્રદ્ધા દ્વારા ગોતવાના હોય છે. હવે આમાં છે ને એ જ દર્શાવ્યું છે કે કેવી રીતે લોકો નર્મદાની પરિક્રમા કરે છે અને કેવી રીતે એમને શ્રદ્ધા છે એમાં. અને ઇવન એ લોકો નર્મદાને છે ને એક જીવંત જ ગણે છે. જમવામાં પણ એનો પહેલા ભાગ કાઢે છે. તો અને સિમ્પલ લાઈફ દર્શાવી છે કે મોડર્ન છે અને આદિવાસી. કે એક તરફ મોડર્ન લાઈફ છે કે જે લોકો બધી સુખ સુવિધાઓ ભોગવે છે, અને આદિવાસી લોકો કે જેણે પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે. અને એ લોકોએ દરેક વસ્તુને પૌરાણિક કથા સાથે જોડેલું છે. કે એમાં એવું છે એક કે કેવી રીતે પાર્વતીજીએ ઉગાડેલું ચિંતા શાકબાનનું વૃક્ષ છે, શિવજીએ પોતાની દીકરી માટે બનાવેલું વન છે, અને ચિરંજીવીઓની અને એવી ઘણી બધી કથાઓ છે કે બધું પૌરાણિક સાથે જોડીને રાખે છે. એટલે જ કદાચ એમ બધું જળવાઈ રહ્યું છે. ત્યારે આપણે જે નાયક છે ને વાર્તાનો, એવું કહે છે કે આ બધામાં છે ને મને શ્રદ્ધા નથી. તો આપણા જે ગણેશ શાસ્ત્રી છે ને એ એવું કહે છે કે આમાં શ્રદ્ધા નથી તો કાંઈ વાંધો નહીં, પણ શ્રદ્ધા હોવી જરૂરી છે એમ. કે અને જે રીતે લોકોની લાઈફ દર્શાવેલી છે, પ્લસ કે એ લોકોના કદાચ એ તંતુ છે ને કે એ વાળી લાઈફમાં પણ પોતે ખુશ છે. એમને એવી કોઈ ટેકનોલોજી નથી જોતી, તો પણ એના વગર પણ એ લોકો ખુશ છે. અને કદાચ એ તંતુએ જ છે ને બધાને જોડી રાખેલા છે. અને એમાં છે ને મેઈન તો પ્રવાસનું દર્શાવે છે એમ. કે આપણે આપણા માણસને આત્મજ્ઞાન ક્યારે થાય કે પ્રવાસ કરે. આપણે ઓલું કહીએ ને કે ભટકે ને ભાન આવે, એના જેવું એમ. કે આત્મજ્ઞાન ક્યારે થાય, જ્યારે બધું એમ બધું જોઈ લે જાણી લે ત્યારે ખબર પડે કે શું છે એમ એકચ્યુઅલી. અને જીવનનું કેવું છે એમ કે આપણે જે વિચારીએ છીએ તો એના કરતાં જીવન ઘણું જ કિંમતી છે. ખાલી કોઈ વસ્તુ કે કોઈ સત્તા, કીર્તિ કે સંપત્તિ મળી જવું એ જ ખાલી જીવનનું મતલબ મોટિવ નથી હોતો. એનાથી ઘણું જ આગળ હોય છે જીવન. અને આપણે એક મસ્ત જે લ્યુસી છે ને એ પૂછે છે કે આ બધા પરિક્રમા શેના માટે કરે એમ નર્મદાની. તો ત્યારે છે ને ગંડુ છે ને એક મસ્ત પાંદડું લઈને સમજાવે છે એમ. તો પણ હવે શું સમજાવે છે ને એના માટે તમારે બુક વાંચવી પડશે. પણ એટલે બહુ મસ્ત રીતે કીધેલું છે. અને દરેક બુક સાથે છે ને હું મતલબ મેં વાત કરી છે, પણ આ બુક એવી છે ને કે હું પણ જોડે જોડે ફરી છું આમાં. અને બસ અંતે એટલું જ એમ કે થોડું શાંત રહે, બધું જ સમજાઈ જશે. થેન્ક યુ.